નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્યના હવામાનમાં જે છે તે આવનારી કલાકોમાં હવે જે છે તે નવી સિસ્ટમ ગણતરીની કલાકોમાં ગુજરાત પહોંચવાની છે। ત્યારે જે કે પણ વેધર મોડલના ડેટા સામે આવી રહ્યા છે તેના વિશે આજના આ વિડીયોમાં સચોટ માહિતી આપવામાં આવશે કે સિસ્ટમ કેટલી દૂર છે અને ગુજરાતમાં જે 25 અને 26 તારીખની જે સિસ્ટમ છે તે હવે નજીક એકદમ બિલકુલ આવી ગઈ છે। ત્યારે ગુજરાતમાં 24 તારીખ દરમિયાન જે છે તેની શરૂઆત પણ થઈ ગઈ છે। સિસ્ટમની ક્યાંક ને ક્યાંક અસર થવાની પણ શરૂ થઈ ગઈ છે। તો હવે 24 તારીખની મોડી રાતથી જે છે તે આ સિસ્ટમ એકદમ ગુજરાતના દરિયાકાંઠે આવી જશે અને ત્યાર પછી 25 અને 26 તારીખ આખો દિવસ ગુજરાતમાં ભારે વરસાદ અને તોફાની વરસાદની આ સિસ્ટમ છે ને મલાલે તો પહેલેથી આગાહી કરી હતી। ત્યારે આ સિસ્ટમ અત્યારે જે છે તે પાકિસ્તાન ઉપર પહોંચી ગઈ છે અને હવે ગણતરીની કલાકોમાં પાકિસ્તાનથી ગુજરાત તરફ આગળ વધશે। ત્યારે કયા કયા ભાગમાં ખતરો છે, કયા કયા ગામમાં જે છે તે કેટલા ઇંચના વરસાદો પડશે અને અત્યારે ભર ઉનાળે જે વરસાદની જે આગાહી સામે આવી રહી છે તેની વચ્ચે હીટ વેવની પણ આગાહી છે, એટલે કે ગરમી પડવાને લઈને પણ જે છે તે નવી આગાહી અત્યારે હાલ હમણાં સામે આવી રહી છે। તે જાણીશું આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર। તો મિત્રો આ વિડીયો જે છે તે તમારા માટે ખૂબ જ કામનો રહેવાનો છે, કારણ કે આ વિડીયોના માધ્યમથી આપણે તમામ સિસ્ટમોને લઈને જે કંઈ પણ અપડેટ આવી રહી છે જાણીશું અને સાથે જ વિડીયો મિત્રો છેલ્લે સુધી જોઈ લેશો તો તમારે હવામાનને લગતો બીજો કોઈ પણ વિડીયો જોવાની જરૂરિયાત નહીં પડે, કારણ કે આ વિડીયોના માધ્યમથી અમે તમામ માહિતી જે છે તે હવામાનની આપશું, જેમાં કયા કયા મુદ્દાઓ વિશે વાત કરીશું એનું પહેલાં આપણે એક લિસ્ટ તૈયાર કરીએ કે જેનાથી તમને ખ્યાલ આવે। તો વિડીયોની અંદર મિત્રો જે છે તે પહેલા નંબર ઉપર આપણે જે છે તે ચર્ચા કરવાની છે, કયા મુદ્દાઓ વિશે તે અહીંયા લખીએ। તો મિત્રો આજના આ વિડીયોની અંદર પહેલા નંબર ઉપર આપણે વાત કરીશું તો જે 25 અને 26 તારીખની જે સિસ્ટમ છે આખી સિસ્ટમ સમજીશું કે જે ગુજરાત નજીક એકદમ હવે આવી ગઈ છે। ત્યારે આ સિસ્ટમને કારણે કયા કયા ભાગોને અસર થઈ શકે, સિસ્ટમ ક્યાંથી કઈ તારીખે ક્યાં જઈ રહી છે, કમ્પ્લીટ માહિતી A to Z જાણીશું આજના વિડીયોની અંદર। બીજા નંબરમાં વરસાદ વિશે મિત્રો માહિતી આપીશું કે વરસાદ કયા કયા ગામમાં આવી શકે ને એ પણ ગામના નામ સાથેની અપડેટ હશે કે જેનાથી તમને ખ્યાલ આવે કે કયા કયા ગામની અંદર જે છે તે આવનારી કલાકોમાં ભારે માવઠાની સંભાવના છે। ખાસ તો આવનારી જે 2-3 દિવસનો સમયગાળો રહેવાનો છે તેમાં જે ભારે માવઠાની સંભાવના બની રહી છે જાણીશું। ત્રીજા નંબરે આપણે માહિતી આપવાના છીએ જે નવી આગાહી હવામાન નિષ્ણાંત અમલાલ પટેલ અને અન્ય નિષ્ણાંતોએ જે આપી દીધી છે તે આગાહી મિત્રો જે છે તે 10 તારીખ સુધીની જાહેર કરી દીધી છે, એટલે કે આવનારા 15 દિવસ સુધીની જે નવી આગાહી છે એ જાણીશું। અને ત્યાર પછી સૌથી છેલ્લે ચોથા નંબર ઉપર એક ઉનાળાને લઈને સૌથી મોટી વાત સામે આવી છે કે ઉનાળાને લઈને અત્યારે હીટ વેવની આગાહી છે, એટલે કે આવનારી કલાકોમાં ગરમી જે છે તે પુષ્કળ પડવાને લઈને સૌથી મોટો ખતરો સામે આવી રહ્યો છે। તો ચાલો ટાઈમ બગાડ્યા વગર હવે આ બધા મુદ્દા જાણવાની શરૂઆત કરીએ। એના પહેલાં જો તમે હજુ સુધી મારી આ ચેનલ ઓનલી વેધરને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને અત્યારે સબસ્ક્રાઇબનું બટન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલના માધ્યમથી તમામ હવામાન અપડેટ જે છે તે તમને સૌથી પહેલાં જાણવા મળી જશે। તો ચાલો શરૂ કરીએ। આ નકશાની અંદર ગુજરાત ક્યાં આવેલું છે અને આ સિસ્ટમ કેવી છે। તો મિત્રો આ જેટલા પણ સફેદ કલરના ભાગ તમે જોઈ રહ્યા છો એ આખી સિસ્ટમના મિત્રો ભાગ છે કે જે ગુજરાત રાજ્યની એકદમ નજીક હવે પહોંચી ગઈ છે। સિસ્ટમ આખી જોઈ લો। તો લાઈવ અહીંયા મેં તમને અપડેટ આપી દઈએ ગુજરાત ક્યાં છે। તો આ લીલા કલરનું જે સર્કલ અમે માર્ક કરીએ એ આપણા ગુજરાતનો મેપ છે, ગુજરાતનો વિસ્તાર છે। તો આ લીલા સર્કલની અંદર જે છે તે ગુજરાત આ ભાગની અંદર રહેલું છે। ત્યારે ગુજરાત ઉપર અત્યારે તમે જોશો તો નાની મિત્રો વ્હાઇટ કલરની જે ગુજરાત ઉપર સિસ્ટમ જે બની રહી છે એ મિત્રો કમોસમી વરસાદ અને ભારે માવઠાના વાદળો છે। અહીંયા મિત્રો તમે આજથી જે છે તે જોઈ શકો ગુજરાતમાં 24 તારીખ બપોરથી લઈને 25 તારીખની વચ્ચે જે છે તે વાદળો આવી ગયા છે। આ ગુજરાતમાં જુઓ તો મિત્રો આ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં જે સફેદ કલર છે એ મિત્રો જે છે તે કમોસમી વરસાદના વાદળો છે કે જે અત્યારથી આવી ગયા છે। અને તેની પાછળ મિત્રો જોશો તો અત્યારે લાઈવ તમે અહીંયા સિસ્ટમમાં જોઈ શકો કે આખી મોટી WD એટલે કે આ મોટી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ ગુજરાતની પાછળ આ લાલ કલરના સર્કલમાં તમે જોઈ શકો કે જે અત્યારે પાકિસ્તાન પહોંચે છે। અને આ જ સિસ્ટમ હવે આ લીલું સર્કલ કે જે ગુજરાત રહેલું છે ત્યાં આ રીતના મિત્રો હવે આગળ વધી રહી છે અને આ સિસ્ટમ 25 તારીખની બપોર સુધીમાં જે છે તે ગુજરાતમાં એકદમ ફૂક્કા બોલાવવાનું શરૂઆત કરી દેશે, જેને લઈને 25 અને 26 તારીખ સૌથી મોટો ખતરો તોડાઈ રહ્યો છે। આ લીલા સર્કલની અંદર આપણું ગુજરાત છે, લાલ સર્કલની અંદર અત્યારે સિસ્ટમ પહોંચી છે અને આ રીતના હવે ગુજરાત તરફ આ સિસ્ટમ આગળ વધશે। 25-26 તારીખે ભારે માવઠા જે છે તે સિસ્ટમ ફેલાવી દેશે। અત્યારથી તમે જોઈ શકો તો ગુજરાત ઉપર મિત્રો જોઈ લો તો આ ગુજરાતનો ભાગ છે તેમાં અત્યારથી તમે જોઈ શકો કે નાની સિસ્ટમના વાદળો જે છે તે અત્યારથી પહોંચી ગયા છે। તો ક્યાંક ને ક્યાંક અત્યારથી જે છે ત્યાંની શરૂઆત જે છે તે સિસ્ટમની થઈ ગઈ છે અને હવે આ ભાગોની અંદર જે છે તે આવનારી ગણતરીની કલાકોની અંદર માવઠા જે છે તે શરૂ થઈ શકે। તો આ જે સિસ્ટમ છે તેને કારણે મિત્રો 25 અને 26 તારીખ જે સૌથી મોટો ખતરો છે આખી સિસ્ટમે તમને સરળ ગુજરાતી ભાષામાં જણાવી દીધી। હવે અહીંયા હું તમને રીતસરના વાદળો પણ અહીંયા દેખાડી દઉં કે જેનાથી તમને ખ્યાલ આવે। તો આ જે સફેદ કલરનો છે આખો મિત્રો મોટો અને ઘાટો પટ્ટો છે એ આખા મિત્રો જે છે તે વાદળો છે, ભયંકર વાદળો છે અને તમે લાઈવ જોઈ શકો આ સફેદ ભાગની અંદર છે। અને આ બાજુ જમણી તરફ જોશો તો આ સર્કલમાં આપણું ગુજરાત છે અને હવે આવનારી કેટલીક હવે માત્ર 10 થી 15 કલાકની અંદર આ સીધા વાદળો આ રીતના ગુજરાત ઉપરથી જે છે તે નીકળવાના છે।
અને જ્યારે ગુજરાત ઉપરથી નીકળશે ખાસ કરીને 25 અને 26 તારીખે ત્યારે ભારે માવઠાની આગાહી છે અને આ સિસ્ટમ વિશે પહેલેથી આપણે ઘણા બધા વિડીયોમાં વાત કરી ચૂક્યા છીએ. તો ચાલો હવે જાણીએ કે આને કારણે કયા કયા ભાગોમાં જે છે તે ભારે વરસાદ અને માવઠા બની શકે. તેના પહેલા કેટલાક ફોટા અને વિડીયો સામે આવ્યા છે સિસ્ટમને સરળતાથી સમજાવી શકાય તેવા. તો જોઈ લઈએ. તો જોઈ લો મિત્રો, આ વેધર મોડલના ડેટા સામે આવ્યા છે, ખાસ કરીને કોલા વેસ્ટ બાય gujaratweather.com નો મિત્રો આ ડેટા છે. તે પ્રમાણે આ જે નકશો સામે આવ્યો છે તેમાં સિસ્ટમને કારણે કયા ભાગોમાં વધારે વરસાદો જોવા મળશે તેનો મેપ છે અને અહીંયા લાઈવ જોઈ શકો કે આ જે સિસ્ટમ આ રીતની મિત્રો ડાબી તરફથી એન્ટ્રી લેવાની છે. સૌથી પહેલા આ સિસ્ટમના વાદળો જે અસર કરશે એ કરશે સૌરાષ્ટ્ર ઉપર, એટલે કે ડાબી તરફથી આ રીતની સિસ્ટમ આવવાની છે. એટલે સૌથી પહેલા જે છે તે મિત્રો સિસ્ટમની અસર થશે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં, જેમાં કે રાજકોટ, મોરબી, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ આ ભાગો, અને ઉપર મિત્રો જો તો કચ્છ લાગુના વિસ્તારોથી લઈને ત્યાર પછી મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લી આ ભાગોને અસર કરશે. અને ત્યાર પછી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સિસ્ટમ જે છે તે આ રીતની ફેલાતી જશે. અને બીજા નંબર પર ગુજરાતમાં હવામાન વિભાગે પણ જે એક નકશો બહાર પાડ્યો છે 23-24 તારીખનો, જેમાં ગરમીને લઈને મિત્રો જે ડેટા સામે આવ્યો છે તો ગુજરાતમાં ગરમી હવે વધવા લાગી છે. છેલ્લા ઘણા બધા દિવસોથી વરસાદ અને વાદળોને કારણે ગુજરાતમાં ગરમીમાં રાહત મળી હતી, પરંતુ અત્યારે જોશો તો ગુજરાતમાં ફરીવાર ગરમી 36 ડિગ્રી તાપમાન ટચ કરી રહી છે અને હીટ વેવનો એક રાઉન્ડ જે છે તે આવનારી કલાકોમાં જોવા મળી શકે. એટલે કે 2-3 દિવસ હવે તમને ફરી પાછી ગરમી જે છે તે વધતી જોવા મળી શકે, જેમાં માવઠા પડશે ત્યાર પછી વળી પાછી થોડી ઠંડક એટલે કે ઠંડી જોવા મળશે. તો અત્યારે મિત્રો જે માવઠા આવે એના પહેલાની જે આ ગણતરીની કલાકો છે ત્યારે મિત્રો ગુજરાતમાં હવે ગરમી વધવાના પૂરા ચાન્સ છે. તો દરેક લોકોએ જે છે તે ખાસ તૈયારીમાં રહેવું. તો ચાલો હવે જે છે તે આપણે હવે એક ગામનું નામ લઈને જાણીએ કે કયા કયા એ ગામો છે કે જેમાં માવઠા પડવાની પ્રચંડ શક્યતાઓ જે છે તે પ્રબળ બની રહી છે, મજબૂત બની રહી છે. 24 અને 25 તારીખની ખાસ મુખ્યત્વે આપણે વાત કરવાની છે. 24 અને 25 તારીખ દરમિયાન ગુજરાતના કયા કયા ભાગો કે જ્યાં વાદળોને કારણે અને ભારે સિસ્ટમીય વાદળોને કારણે ગુજરાતમાં માવઠાની પૂરેપૂરી સંભાવના જોવા મળશે. વાદળોને આધારે સમજીએ તો આખા ગુજરાત ઉપર 90 થી 70% રેન્જ ઉપર વાદળો જે છે તે ઊંચાઈ ઉપર જોવા મળી રહ્યા છે. એમાં પણ ECMWF અને આઇકોન વેધર મોડલ અનુસાર આખા ગુજરાતમાં વાદળો છે. GFS વેધર મોડલ અનુસાર પણ આખા ગુજરાતમાં તીવ્ર વાદળો જે છે તે જોવા મળી રહ્યા છે. એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉપર મેં તમને જણાવ્યું એ રીતે ભારે વાદળો છે. એમાં શરૂઆત કરીએ સૌથી પહેલા કચ્છની સાથે, તો કચ્છમાં તો આખા કચ્છમાં અત્યારે ભારે વાદળ છે ને આવનારી કલાકમાં વાદળ વધારે મજબૂત થઈને માવઠાની સિસ્ટમમાં પરિણામ પામશે, જેમાં ગાંધીધામ, ભુજના વિસ્તાર, ભચાઉ, નલિયા, માંડવી, જખો પ્રદેશ, લોધરાણી, ધોળાવીરા આ બધા ભાગોમાં ભારે માવઠા પડવાની સંભાવના. નીચે સૌરાષ્ટ્રની અંદર પણ ઉપરના જે જિલ્લાઓ છે જેમ કે સુરેન્દ્રનગર, ચોટીલાનો પટ્ટો થઈ ગયો, તેની સાથે મોરબી, ધાંગધ્રાનો પટ્ટો, નીચે જો તો જામનગર, લાલપુરના વિસ્તારો અને રાજકોટનો જે આ ભાગ છે આ બધા ખૂણાની અંદર મિત્રો ભારે વાદળો છે અને કાળા ડિબાંગ વાદળોને કારણે આવનારી કલાકોમાં માવઠા ભૂક્કા બોલાવી શકે. ત્યારે નીચે પણ જોઈ લો તો ભાવનગર જિલ્લો, અમરેલી, બોટાદ જિલ્લો, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લો આ બધા જિલ્લામાં આવતા તમામ તાલુકાઓ જેમ કે ઉપર બોટાદથી શરૂ કરીએ તો સાળંગપુરના વિસ્તારોથી લઈને નીચે ભાવનગરમાં વલભીપુર, પાલીતાણા, બગદાણા, મહુવા, અમરેલીમાં આવીએ તો લાઠી, નીચે આવે તો રાજુલા, લીલિયા, સાવરકુંડલા, બગસરા અને જુનાગઢ, ગીર સોમનાથમાં પણ સાસણગીરના જંગલોથી લઈને કેશોદ, વિસાવદર, ધારીના વિસ્તારોની અંદર ભારે માવઠાની સંભાવના, કારણ કે વાદળીય સિસ્ટમ જે છે તે અત્યારે ખૂબ જ અતિ ભારે પ્રચંડ રૂપ લઈ રહી છે. ત્યારે બાકીના પણ દરિયાકાંઠે દ્વારકા અને પોરબંદરના જે વિસ્તારો છે ત્યાં પણ આવનારી કલાકોમાં ભારે તીવ્ર વાદળો જે છે તે એન્ટ્રી લેશે. અને આ બાજુ નીચે આવે તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત પાસે પણ મિત્રો આ વાદળો જે છે તે વધારે મજબૂત બની રહ્યા છે. જેમ કે મધ્ય ગુજરાતમાં લાઈવ જોઈ શકો વિરમગામ, અમદાવાદ, ધોળકા, નડિયાદ, આણંદ, બાયડના વિસ્તારોથી લઈને ત્યાંથી આસપાસ પણ મિત્રો જોઈ લે તો ગોધરા, દાહોદના જે વિસ્તાર છે, લુણાવાડા છે, મહીસાગર, પંચમહાલ, વડોદરા આ બધા જ ભાગોની અંદર જે છે તે ખાસ કરીને 90% સુધીની રેન્જના કાળા ડિબાંગ વાદળો જેને કારણે વરસાદની સંભાવના બનશે. ઉત્તરીય ગુજરાતમાં તો સૌથી વધારે ખતરો, કારણ કે આખી સિસ્ટમ ત્યાંથી ચાલવાની છે. તો ઉત્તર ગુજરાતવાસીઓ તૈયારીમાં રહેજો, કારણ કે 25 અને 26 તારીખ જોઈ લો તો ઉત્તર ગુજરાતના આ પટ્ટા માટે ખૂબ ભારે બનવાની સંભાવના, જેમાં પણ ખાસ મહેસાણા, બનાસકાંઠા, પાટણનો પટ્ટો થઈ ગયો, ઉપર મિત્રો વાવથરાદ અને નીચે અંબાજી અને અરવલ્લીના જે વિસ્તારો છે આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ અને માવઠાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં પણ સુરત લાગુના ભાગોમાં ભારે માવઠા પડી શકે, કારણ કે અહીંયા પણ જે છે તે મિત્રો વાદળો પૂરેપૂરી અંશે આગળ વધી રહ્યા, જેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, સાપુતારાના વિસ્તારોથી લઈને ઉપર જોઈએ તો અંકલેશ્વર, ભરૂચનો વિસ્તાર અને છોટાઉદેપુર, રાજપીપળા સહિતના ભાગોની અંદર આવનારી કલાકોમાં ભારે વાદળીય સિસ્ટમ જે છે તે ગુજરાતને ધમરોળી
શકે। તો આ તો મિત્રો વાત થઈ ગઈ કયા કયા ભાગોમાં માવઠા પડશે। બાકી તમને સમજાવીએ તો આજનો દિવસ ગુજરાતમાં કોઈ વધારે ખતરો નહીં રહે, એટલે કે 24 તારીખે સિસ્ટમ એકદમ નજીક આવશે, પરંતુ 25 અને 26 તારીખથી જે છે તે આ સિસ્ટમ વધારે મજબૂત બની શકે અને 27-28 તારીખ સુધી પણ આ વરસાદના વાદળો જે છે તે ગુજરાત ઉપર રહી શકે। બાકી આ સિસ્ટમમાં જો કોઈ પણ બદલાવ આવશે, કોઈ પણ ટર્ન આવશે તો ચોક્કસ વિડીયોના માધ્યમથી અમે તમને જણાવીશું, કારણ કે આ વરસાદની સિસ્ટમ જે છે તે ગમે ત્યારે બદલાઈ શકે, કોઈ પણ રૂપ ધારણ કરી શકે। તો કોઈ પણ પ્રકારનો જે બદલાવ આવશે આપણે જાણીશું આવનારા વિડીયોની અંદર। ત્યાં સુધી આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। તમારા મિત્રો સાથે વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। કયા ગામથી તમે આ વિડીયો જોયો છે એ પણ કોમેન્ટમાં ખાસ લખી દેવું, અને ખાસ તમારા ગામમાં હાલ અત્યારે કેવું વાતાવરણ છે, વરસાદ વાદળવાળું વાતાવરણ છે કે નહીં। બાકી મિત્રો જે કે પણ સિસ્ટમને લઈને જે કે નવી અપડેટ આવશે જાણીશું આવતીકાલના વિડીયોની અંદર। આજ માટે આટલું જ રાખીએ છીએ, ફરીવાર મળીશું, ત્યાં સુધી રજા આપશો। ધન્યવાદ। જય માતાજી, જય દ્વારકાધીશ।